તો ગાઈસ આજે છેલ્લો ઓર્ડર છે જાનો સાહેબનો. તો બધા છોકરાઓ બેસી ગયા છે આ બાજુ. બધા દેખો કેવા બેસે છે. આ બાજુ મચ્છી શકો. મળીએ કોતડામાં. તો ગાઈસ આ બધા દેખો બધા કેવા બેસી ગયા છે. અને આ બધા છોકરાઓ ગાઈસ બહુ વધારે છે. કેમ છે? તો ગાઈસ ચલો હવે બેસી જઈએ આપણે આઈસરમાં. તો ગાઈસ ફાઇનલી અમે બધા આઈસરમાં બેસી ગયા છે. આજે છેલ્લો ઓર્ડર છે. ગોતેડો છે. કોનો ગોતેડો છે મને નહીં ખબર. અને ગાઈસ જોવા બધા હા ગાયક કલાકાર વિદુર રાઠવાનો ગોતેડો છે એમ કે છે. કિશન ને ના તાનું શું? હા અને આને ગોળી મારો આને ખબર નહીં. વિશાલ પછી આનું નામ પાછું ભૂલી ગયો યાર. વિવેક. હા રિહર્સલ લવર. તો ગાઈસ ચલો આપણે ગોધડામાં જઈને મળીએ. અને બીજું કે લાઇટિંગ આજે વધારે છે ગાઈસ. સારપીની પેટીઓ તમે જોઈ શકો છો. અને આ બાજુ દંડા હંડા બધું બહુ છે. અને અમારે કારણ છેલ્લે એન્ટ્રી મારી ગાઈસ. તો ગાઈસ અત્યારે અમે ડીઝલ પંપે આવ્યા છીએ. અમારે રિંકી ચોકડી નજીક વાળું. આ આપણે કયું છે શ્રી જલારામ પેટ્રોલિયમ છે. અને આ બાજુ ડીઝલ ભરાય છે. આ બાજુ આપણા માણસો બોડો પછી વિશાલ પછી આ બાજુ બાજ અને મચ્છી વિજય સકો. ભાઈ ઉભા રહો ગાઈસ ઉપર ચડવો. આ લાઇટિંગ વાળા માય મેલેડી લાઇટિંગ ના મેનેજર. આ માલિક છે ગાઈસ. માલિક અમારા પાર્ટનર કરણ, રવિ, અજય, પાછળ વિવેક. આવું બધા શરમ આવે તને ગાઈસ. આનું મોઢું મને નહીં બતાવું. અને આ પાછા ડીજે ના મેનેજર. એનું મોઢું જ નહીં બતાવું મારે. અને ગાઈસ લાઇટિંગ તો વધારે છે. તમને મેં બતાવ્યું આવડે. આ દંડા હો થોડીક પેટી બીજી જગ્યાએ થોડીક પેટી બીજી જગ્યાએ. તો ગાઈસ ચલો હવે ડીઝલ બીઝલ ભરાઈ જાય એટલે નીકળીએ આપણે. શું વિજય કશું બોલવું છે? આગળ જઈને તો પતેતા ડેમે જઈને ઓકે તઈ જઈને હા તઈ જઈને બોલ દેતા. તો ગાઈસ ચલો હવે ડીઝલ બીઝલ ભરાઈ જાય એટલે આપણે નીકળીએ. પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીએ આપણે. તો ગાઈસ તમે જોઈ શકો છો ઘેટા બકરાને વાંદરાની જેમ ભરાઈ ગયા છે આજે. કેમ કે આજે માલ ફૂલ લગાવવાનો છે. જગ્યા રહી છે નહીં એટલે જે જગ્યા મળી તઈ ઘૂસીને બેસી ગયા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ગાઈસ ચલો મળીએ હવે ગાઈસ. ફાઇનલી હવે આપણે જે લોકેશન છે ત્યાં જઈને મળીએ હવે. આપણી ગાઈસ વીએમ સ્કૂલ આપણે ભણ્યા હતા પણ છોડી દીધું ભણવાનું. આવું એકલો એકલો જ બોલું બધા નંબરાવ. આ કરણ નું કેવું છે કે હું બીજા ભણતેલો એમ. આપણું હાલોલ આવે છે ગાઈસ. અમારું હાલોલ આવ્યું ગાઈસ. અને છોટા પડે એવું કેમ લાગે મને ગાઈસ? આ અમારા ડીજે વાળાનું હાલોલ આવ્યું. અમારા ડીજે વાળાનું લાઇટિંગ વાળા આ છોટા પડે એવું લાગે છે ગાઈસ હવે તો. હે ને વિશાલ? હે ને છોટા પડ્યા ગાઈસ. વરસાદ આવ્યો વરસાદ. અમારું હાલોલ ગાઈસ. ગાઈસ આ એમએસ સ્કૂલ છે અમારા હાલોલની. ગાઈસ અહીં હાલોલમાં બહુ વરસાદ પડ્યો છે એવું લાગે છે કારણ કે રોડ ભીનો થઈ ગયો છે. પાછલું કેવું એવું છે. હા જો તો ના પડ્યો વરસાદ. અને ગાઈસ આગળ પાવાગઢ આવે છે. બતાવું તમને મહાકાળી માતાનું મંદિર. આ પટ્ટા પર વધારે વરસાદ લાગે. આ પટ્ટા પર વધારે વરસાદ છે એટલે બચ્ચાને તો છોડ.
ઓલા મારો કેમેરો પકડી ગયો. હા હવે કમ્પ્લીટ કેમેરો આવ્યો. આ સાઈડે વરસાદ પડે પેલી સાઈડે નહીં પડતો. એવું ના હોય લા. અલા પાવાગઢ મસ્ત દેખાય છે. અલા ડોકું નમી ગયું. વરસાદ કે મોસમ ને ડાબા ડુંગરી આવ્યો ગાઈસ. લાઇટિંગ વાળા અવાજ કર્યો ગાઈસ. આ રહ્યો ડાબા ડુંગરી. અલા ગાઈસ શીખો છું. તો ગાઈસ વિરાસત 1 જોઈ શકો છો તમે. અને ગાઈસ આ છે વન કવચ. તો ગાઈસ જતા જતા અમે અહીંયા સ્ટોપ થઈ ગયા છીએ. ભૂખ લાગી હતી તો આપણે પડીકું લીધું છે. બધા છોકરા પડીકા લીધા છે. ઉતાવળ કરાય બોડા બધાને. અને ગાઈસ હજુ તો થોડુંક આગળ જવાનું એમ કે છે તો બધાએ પડીકા લીધા છે. આ દેખો પડીકો ઉપર પડીકો. ભાવીને પડીકો અંતાડી દીધો. તો ગાઈસ ચલો પડીકો બડીકો ખાઈ લઈએ. કારણ કે ગાઈસ મેં તો સવારનું કશું ખાધું નથી. તો નાસ્તો બાસ્તો કરી લઈએ હલકો ફુલકો. અરે લેની યાર તારા માટે એવું છે. તો ગાઈસ ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ. નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મળીએ આગળ. તો ગાઈસ નદી જુઓ ખાલી એક નંબર. લોકેશન જુઓ ગાઈસ. લોકેશન જુઓ અને મજા કરો. પાર્ટીમાં તો માથા વાગ્યું અને બધાએ પડીકા ખાઈ લીધા હતા. બધા બેસી ગયા. વિશાલ દોનો વિશાલ અજય. તો ગાઈસ આપણે લોકેશને પહોંચવા આવ્યા છીએ. આઈ હવે ટૂંક સમયમાં અમે પહોંચી જશું ગાઈસ. ગાઈસ અહીંનું લોકેશન જોવાય. ડુંગરાળ વિસ્તાર છે અને ગાઈસ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ફાઇનલી. શું કેવું વિવેક? વરસાદ ચાલુ થઈ ગયો છે ને? તું કરે ઈ કરે. અને આ ગુંડો ગાઈસ બોલાડ કેટલું ભોયરું છે પણ કેટલું નીચું છે ગાઈસ. તમે ગોગંબા બાજુ આવ્યા છીએ અને વિસ્તાર તમે જુઓ. તો ફાઇનલી મિત્રો અમે લોકેશને પહોંચી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને આ બધા છોકરાઓ કોતેડામ ગયેલા. તા કઈ ગયેલા તાર. અને ગાઈસ આ બાજુ ગામ ગોદલી ગમાણી ને ગલી બીલી. અને અત્યારે અમે છીએ એવું એમ ને વિધુ રાઠવાની બેન્ડ છે. અને ગાઈસ આપણું બેન્ડ આપણું બેન્ડ અને આ વિધુર બેન્ડ એવું લખ્યું છે. એટલે ટાયર કેવું ફરે. અને ગાઈસ આપણું સાઉન્ડ અને આજે સરફી લાઇટિંગ બી થોડુંક વધારે છે. અને માહોલ બી થોડોક વરસાદ જેવો છે. અને આપણા માણસો અહીં ઢગલા બંધ ટોરું વરી ગયું છે. તો ગાઈસ આ બાજુ હવે બધું ટ્રસ ના થાંભલા ને બધું છૂટું પાડી દીધું છે. હવે લાઇટિંગ લગાવવાનું કામકાજ કરે છે. હવે ખબર નહીં પેટર્ન કેવી મારે છે. માર્યા પછી ખબર પડશે. ના બાજુ બધા છોકરાઓ હવે કામ કરે છે ધીરે ધીરે. તો કેટલા પેટી લાઇટિંગ ગયેલા? ખાલી 5 જ પેટી છે. ખરું રવિ? કઈ 8 પેટી મારવાનું જલા એવું એમ? મંગાય બરાબર. લેવાની જતો તો ઉપર બે મારશું તો આપણે કઈ નહીં કાઢો. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ફંટા લઈને આવી ગયા છે ભાઈ. વાડામ પેડામ ના કરને. તો ગાઈસ ચલો ફંટા આવી ગયા છે. ફર્સ્ટ ક્લાસ પી લઈએ. અને પાછળ ગાઈસ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે લાઇટિંગ ના ટ્રસો લગાવે છે. એટલે હું અને ભાવિન પી લઈએ ફંટા. અને વરસાદના છોટા બી પડે છે. રવિ ફંટા લઈ લે. અમાર વિશાલ એ ગાલી મત દો, ગાલી મત દો. તો ચલો ગાઈસ ટ્રસ બસ લાગી જાય પછી લાઇટિંગ લાગે એટલે બતાવું તમને. ઓ ખતરો કે ખિલાડી, ખતરો કે ખિલાડી કાકા. તો ગાઈસ એક ટ્રસ આ બાજુ લાગી જશે, બીજો ટ્રસ આ બાજુ લગાવવા જાવ. દોનો ટ્રસ
એટલે 2 ટ્રસ આમ ક્રોસમાં અને આ બાજુ નાનછા આ 2 લગાવશે. એક પાર પડ્યો અને એક આ પડ્યો. 2 3 4 5 6 7 8 9 જણા મહેનત કરે છે ગાઈસ. અંદર લે બહાર લે એવું કરે છે ઉપર વાળા અને આપણે બેઠા. અને પાછળ વાતાવરણ તમે જુઓ, વાદળ જુઓ પાછળ. તો ગાઈસ આ બાજુ ટ્રસ લાગી ગયા છે અને વરસાદના છાંટા બી તમને કદાચ દેખાતા હશે. કોશિશ કરો તમે દેખવાની છાંટા. અને રવિ આજે આરામ કરે છે અને છોકરાઓ અહીંયા કામ કરે છે એટલે રવિ ખુશ થાય છે. 8 અને ગાઈસ છાંટા ચાલુ થઈ ગયા છે. ઠોકાઈ જશે. તો ગાઈસ થોડી વારમાં જાણવા મળ્યું છે કે આ બેન્ડ વિદુર રાખવાનું છે અને આ છોકરાઓ બધા ચડી ગયા હતા અને એક પિચકારી મારતા એ લડકા. હો ભાવિન બહુ સારો છોકરો છે ગાઈસ. ગાર તમે કોઈ દર મોકલી જ નહીં મોઢાથી. અને આ બાજુ લાઇટિંગ નું કામકાજ તો હજુ નહીં ચાલુ થયું પણ ટ્રસ લાગે છે હજુ તો ગાઈસ આ માણસો હવે બીજી જગ્યાએ જાય છે લાઇટિંગ લગાવવા. રવિ બસ 2 જણા અને આ બાજુ આઈસર ખાલી થઈ ગયું ગાઈસ લાઇટિંગ થી. તો ગાઈસ આ બાજુ બધી લાઇટિંગ બધી ભરી કાઢી છે. આપણા માણસો બતાવી દઉં. વિશાલ, રવલો, બજ, રવિ પણ ઓય બીજા કોકને લઈ લો લા. ઓય બીજા કોકને લઈ લો લા. ઓય તમે આટલા જ જણ લગાવશો બધું? હું આવું વગાડશે કોણ? અને આ બાજુ આપણું ડીજે. તો હવે આઈસર લગભગ લોકેશને લઈ જાય છે એવું લાગે તો. તું ના ગયો લાઇટિંગ લગાવવા જવું ને તો 8 પેટી છે. અહીં તો ભાવિના માણસો છે. આવું કરવાનું એવું કરણીઓ કહેતા લો કે મેં કીધું પણ ગયો ના એમ કે વિધુર રાઠવા કોણ છે? આ વિધુર રાઠવા છે એવું? નો મને તો ખબર જ નથી. તો ગાઈસ આ બાજુ બધા છોકરાઓ જુઓ કેવા જાય છે ને ડીજેની પાછળ. ઓહો લોકેશન એક નંબર છે. અને આ બાજુ બેન્ડ છે સાઈડમાં. આ બાજુ બેન્ડ અને આ બાજુ આપણું સાઉન્ડ. અને આ બાજુ બધા બેઠા છે. ચલો લાઇટિંગ લાગે એટલે તમને બતાવીએ આગળ વ્લોગમાં. વિધુર બેન્ડ આ બાજુ આપણું ડીજે ઉભું કરી દીધું છે અને આ બાજુ બેન્ડ છે ગાઈસ. લેડ એક બે ગાયનો ગઈ કાઢે. હાથ ચકમાં ગાને ચાલુ કરાવડાવીએ. આ બાજુ વિજય. આયુ વગાડું બોલ. સાઉન્ડ ઓપરેટિંગ તો હું લાઈવ તો આપણને ભાવે. બોલો આયુ વગાડે છે. વિધુર રાઠવા. ડીજે પાછળ કરના કોણ તો ફાઇનલી ગાઈસ અમે લોકેશને પહોંચી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ લાઇટિંગ લાગે છે અને આ બાજુ બેન્ડ વાગે છે વિધુર રાઠવાનું. અને આ બાજુ 3 ને 3 6 10 સારપી છે અને આ બાજુ બેન્ડ વાગે છે. તો ગાઈસ આ બાજુ લાઇટિંગ લાગે છે અને પેલી બાજુ બેન્ડ વાગે છે. હવે તમે જોયું એ રીતે. અને આ બાજુ 10 સારપી લગાવવાની છે તો લગાવે છે. ચલો બધું લાઇટિંગ નું કામકાજ થઈ જાય પછી મળીએ તમને.
તો ગાઈસ હવે સાયલેન્ટને સેલ મારીએ, લાઇટિંગ ટેસ્ટિંગ કરી દઈએ.
ફાઇનલી ગાઈસ પ્રોગ્રામ પતી ગયો છે. સવારના વાગ્યા છે 5:45. 5:30 વાગે ડીજે બંધ કરી દીધો ને આ બાજુ હવે લાઇટિંગ છોડે છે ભાવિના માણસો. અને ગાઈસ હવે આપણે આરામ કરીએ કારણ કે સવાર પડી ગઈ છે. આખી નાઇટ આપણે ઊંઘ્યા નથી એટલે ઊંઘી જઈએ હવે સાયલન્ટ પર આડા પડીએ. અને આ બાજુ અજય તો કેટલું ઊંઘે છે. અને ગાઈસ આપણે હવે સુઈ જઈએ ફર્સ્ટ ક્લાસ. હવે આ છોકરાઓ મહેનત કરશે, લાઇટિંગ બાઇટિંગ લગાવી દેશે પેટીએમમાં, પછી એ હવે આડા પડી જશે. અને લાઇટિંગ બાઇટિંગ છૂટી જાય એટલે અમારું વિજય આઈસર ખેડશે અહીંથી. અને અહીંયા વાતાવરણ જુઓ ગાઈસ, વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. અને દાળ ભાત ખાધેલો અમે. તો ચલો બહુ ટાઈમ વેસ્ટ કર્યા વગર વ્લોગનો એન્ડ કરી દઈએ. હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી હું હોઈ જાઉં. મળશું નવા વ્લોગમાં ફર્સ્ટ ક્લાસ મનોરંજન સાથે. અને ગાઈસ હા, એક ખુશખબરી કહેવાની તમને રહી ગઈ કે આપણો ટૂંક સમયમાં ફોન આવી જશે 25 અલ્ટ્રા. નક્કી કરી લીધું છે કે લઈ જ લઈએ એમ. તો ફોન આપણો આવી જશે સેમસંગ S25 અલ્ટ્રા. ચલો મળીએ તા નવા ફોન સાથે.